આજે આપણે આવી ગયા છે નવી એક જગ્યા પર. બહુ પહેલાં આ જ્યારે અહીંયા આવ્યા હતા તે વખતે આ બ્રિજનું કામકાજ ચાલુ હતું. હવે આ બ્રિજનું કામકાજ પૂરું થઈ ગયું છે, એટલે મને બી કાલે જ ખબર પડી કે બ્રિજનું કામકાજ પૂરું થઈ ગયું છે અને લોકોની અવરજવર પણ ચાલુ જ છે. તો એવી જગ્યા પર આવ્યા છે. તો આ બ્રિજ તમને દેખાતો હશે પાછળથી, જુઓ આ આટલો સરસ બ્રિજ છે અને એકદમ કુદરતી વાતાવરણ છે. ફૂલ નેચર છે, ફૂલ નેચરમાં આ જગ્યા છે અને એટલી સરસ આ નદી વહી રહી છે ધીરે ધીરે. મસ્ત ખડખડ ખડખડ એવું પાણીનો અવાજ આવે છે. આ સરસ મજાનું બ્રિજ દેખાય છે. આ મસ્ત મોટા એવા પથ્થર દેખાય છે અને આ બધું પાછળ જોઈએ તો પાછળ બી બ્રિજ દેખાય છે. આવી રીતે આ લોકોની અવર જવર અહીં થોડી થોડી ચાલુ જ રહે છે. તો તમને જણાવી દઉં કે આપણે કઈ જગ્યા પર આવ્યા છે. તો કે આ મુલધર ગામ છે જે બોડેલી તાલુકામાં આવેલું છે. એટલે કે બોડેલીથી સ્વામિનારાયણ મંદિરથી થોડુંક આગળ જબુ ગામ બાજુ જઈએ તો જે મેરિયાવાળો બ્રિજ આવે છે, મેરિયાવાળો બ્રિજ ઉતરતાની સાથે જ આપણે ડાબી બાજુ વળવાનું થાય છે તો એ મુલધરનું બોર્ડ જ લગાવેલું છે. એ મુલધરનું બોર્ડ છે, ત્યાં જ ખૂબ મોટો બ્રિજ બન્યો છે મુલધર ગામ જવા માટે. તો એ બ્રિજ બની ગયો છે. થોડા ટાઈમ પહેલાં જ્યારે આ બનતો હતો બ્રિજ તે વખતે એના અમે વિડીયો બનાવ્યો હતો નદીમાં જ્યારે અમે ફરવા ગયા હતા ને એનો. તો એ બી ખૂબ સરસ હતું. તો આ પ્રમાણેનો આ બ્રિજ તૈયાર થઈ ગયો છે. આવું સરસ મજાનું લોકેશન છે અને નદીનો મસ્ત ખડખડ ખડખડ અવાજ આવે છે. આ મેરિયા નદી છે, બહુ મસ્ત થાય છે. તો તમે આ બાજુ કોઈ દિવસ મુલાકાત લીધી છે કે નહીં તે તમે જણાવજો. અમે તો અહીંયા અવારનવાર આ બાજુ આટો મારવા આવીએ છીએ અને એટલી સરસ જગ્યા છે કે તમે નદી કિનારે આવીને બેસી શકો છો. આ બાજુથી નીચેથી નદીમાં ઉતરાય પણ છે, તો આપણે નીચે બેસાય ને એવું સરસ મજાનું આ મસ્ત વાતાવરણ છે. તો આ વાતાવરણનો આનંદ લેવા માટે એકવાર અહીં અવશ્ય પધારો. ખૂબ સરસ જગ્યા છે, એકદમ કુદરતી વાતાવરણ છે અને ગ્રામ્યનું વાતાવરણ છે. તો આ વાતાવરણ કેવું લાગે છે કેવું નહીં તે તમે જણાવજો. ખૂબ જ મજા આવે એવી જગ્યા છે. તો સરસ મજાનું મસ્ત વાતાવરણ છે. તો તમે એકવાર આવો અને અવશ્ય મુલાકાત લેજો. અમે તો અવારનવાર અહીં આવીએ જ છીએ. તો કુદરતી વાતાવરણનો આનંદ લેવું હોય તો તમારે એકવાર અહીં આવવું જ પડે એવી જગ્યા છે. અને આવો મસ્ત મજાનો પાણીનો અવાજ આવતો હોય તો તમે આ પાણીનો અવાજ સાંભળો, કેટલો સરસ અવાજ આવે છે. તો એક પ્રકારની એકદમ શાંતિનો અનુભવ અહીંયા થાય છે. એકદમ કુદરતી વાતાવરણ છે. અહીંયા બધા આવે જ છે ફરવા માટે સ્પેશિયલ. તો બોડેલીની આજુબાજુની જનતાને જણાવવાનું કે આવું સરસ વાતાવરણ આપણા બોડેલીમાં જ છે. તો તમે અહીંની મુલાકાત લીધી કે નહીં લીધી, ના લીધી હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેવા આવજો. ખૂબ સરસ જગ્યા છે અને એકદમ સુકૂન મળે છે. બહુ જ શાંતિનો અહેસાસ થાય છે. આપણે જિંદગીમાં આપણે કંટાળી ગયા હોય કશાથી અને કશું કોઈ રસ્તો એવું લાગતું હોય કે આપણે શાંતિ જોઈએ છે, કોઈ જગ્યા પર કોઈ ડિસ્ટર્બન્સ ના હોય અને શાંતિથી બેસી રહીએ એવી કોઈક જગ્યા પર જવું હોય તો તમે અહીં આવી શકો છો. તો એવી આ સરસ મજાની જગ્યા છે, બહુ જ મસ્ત. મુલધર ગામ જવાનો આ બ્રિજ બની ગયો છે. તો એકદમ કુદરતી વાતાવરણમાં છે ને ફૂલ ઓક્સિજન મળશે તમને. એટલે ઓક્સિજન માટે પણ આવવું હોય તો બી અહીં આવી જવાય એવું મજાનું વાતાવરણ છે અહીં. તો એકવાર આવો અને અહીંની મુલાકાત લો. ખૂબ સરસ મજા આવે એવી મસ્ત મજાની જગ્યા છે. અમે તો આવા અવારનવાર આવી વિઝિટો કર્યા જ કરીએ છીએ થોડા ટાઈમે. તો તમે આવો છો કે નહીં? અને ખાસ બોડેલીની આજુબાજુના આવા નવા વાતાવરણ જોવા માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું પડશે. તો રોજનો એક વિડીયો બોડેલીને એની આસપાસના ગામનો વિડીયો અમે મૂકીએ છીએ. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી છે કે બાકી છે તે કોમેન્ટમાં જણાવશો. તો અમે આવું સરસ મજાના નદી કિનારે આવેલા છે, મુલધર ગામ છે. તો ત્યાં છે આ જુઓ એકદમ ગ્રીન છે, એકદમ હરિયાળી ફૂલ. તો આવું વાતાવરણ ક્યાં મળે? તો બોડેલીની આજુબાજુની જનતાને જણાવવાનું કે તમે ખાસ અહીં નજીક આવો અને આ જુઓ તો તમને અહીં એકદમ શાંતિનો અહેસાસ થશે. તો આવી સરસ મજાના નવા લોકેશનો જોવા માટે તમારે અમારી ચેનલ પર જોડાવવું જોઈએ.
એટલે કે સબસ્ક્રાઈબ કરેલી હશે તો જ તમને આવા નવા મસ્ત આઈડિયાઝ અને પ્લેસ જોવા મળશે. તો તમે ક્યારે આવો છો તે કોમેન્ટમાં જણાવજો, અને ખાસ લાઈક કરો અને થોડીક કોમેન્ટ આપો, અને શેર કરવાનું ના ભૂલતા તમારા ગ્રુપમાં. તમારું વોટ્સએપ ગ્રુપ હોય, ફેસબુકનું હોય, ઇન્સ્ટાગ્રામ હોય, કે પછી કોઈ પણ સોશિયલ મીડિયા એપ વાપરતા હોય, કે પછી થ્રેડ્સ કે ગમે તેમાં થોડુંક અમને અમારી ચેનલને મદદ કરજો તો અમને થોડો સપોર્ટ મળે. તો આવા સરસ મજાના નવા લોકેશનો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો જ તમને જોવા મળશે. હમણાં વિશ્વ આદિવાસી દિવસ જે કાલે પૂરો થયો તો એના બી મસ્ત મજાના વિડીયો મૂકેલા છે અમે, તો એ બી તમે જોઈ લેજો ચેનલ પર. તો એમાં બી ખૂબ મજા આવશે. તો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જણાવશો. તો જય આદિવાસી, જય જોહર.